ફાઇનલી તમારા બધાના સપોર્ટથી આપણા યુટ્યુબ ચેનલનું ગૂગલ એડસેન્સ પિન આવી ગયું છે અને કંઈક આવી રીતનું છે. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આપણી ગાયું જ્યાં બાંધતા હતા એની હજી બાંધી છે અને આપણી ભેંસું પણ બાંધતા હતી બધી ફેરવી લીધી, પણ ઘર ફાય સામે બાંધી દીધી છે. અને કાલ રાતે વરસાદ બહુ ખતરનાક હતો, આજ તો જોકે તડકો હતા તરમાં. અને આજુબાજુ ખડ બધું સુકાવવા માંડ્યું હતું. કાલ રાતે વરસાદ પડ્યો એટલે બધું લીલું થઈ ગયું છે. અને વરસાદના લીધે જે પેલા મકાઈ કપાવવાનું બંધ રહેતું હતું, તો હવે તો વરસાદ પડે તોય કપાવવાનું ચાલુ જ છે. કારણ કે ડુંગળી વાવવાનો ટાઈમ હવે 8 દી રહ્યો, 8 દી પછી ડુંગળી વાવીને કંઈ ફાયદો નથી એમને. અને આપણે તો તે ચાલુ વરસાદમાં તે જ્યારે વરસાદ બંધ હોય ત્યારે નીણ ભેગી કરી લેતા હતા મકાઈને, એટલે 4-5 ટ્રેક્ટર મકાઈની નીણ ભેગી કરી લે. બાકી હરોજ લાઈને ખવડાવતા હતા એ અલગ. અને આપણે જે પોરુકી મકાઈની ઝાડની બધી કુટ્ટી ભેગી કરેલી હતી એ તો હજી અડધી પડી છે, હજી કે પોર ફૂટી નહોતી. અને અહીંયા કણ મકાઈની નીણ લઈને આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર અહીંયા કણ હાઇડ્રોલિંગ કરતા હતા એટલે આ બી મોની પડી છે. અને માથે વરસાદ થોડો ઘણો પડી ગયો એટલે કાળી પડી ગઈ થોડીક નીણ. અને આને જો ગંજી કરી હોત તો સારી રત, પણ આપણે એટલું તો કાંઈ ટાઈમ મળતો નહોતો એટલે ગંજી બંજી કાંઈ કરી છે નહીં. આ બી મોની પડી. અને સામે પડી આપણે પણ જાહેરના પુળિયા ઢાંકેલા છે, જે કે પોરુકા છે. અને એની બાજુ પણ કુટ્ટી કરી લે હતી પોર. એની માથે કાગળ ઢાંક્યો, પણ તોય થોડી આખો સોમાં હું વરસાદ માથે થઈને ગયો એટલે લીલી થઈ જાય. તો આની હેઠળ ઢાંકેલી છે કુટ્ટી. અને અહીંયા કણે પવન ને એવું બધું આવે એટલે થોડું ઘણું ઉડી ગયું, એટલે જો આવી રીતે કંઈક ખરાબ થઈ જાય. બાકી તો કાગળ ઢાંકીને બનતી કોશિશ કરી હતી કાગળ ઢાંકીને બચાવવાની, પણ તોય કાગળ આખો સોમાં હું રહ્યું. તડકો ને વરસાદ ને એવું બધું આવે એટલે થોડો પાતળો પડી ગયો, એટલે માથે વરસાદ પડે અને એક ધાર ચાલુ રહે અઠવાડિયું 15 દી, એટલે માલચા પાણી થોડું ઘણું ઉતરે જ છે. તોય કંઈ જેવી જોઈએ એવી કોરી તો રહેતી નથી. તો હાલો અમે જાવી ઘર બાજુ. અને અત્યારે આપણી ગાયું ડોબા બધું છોડી મૂક્યું હજુ, કે કાલે અહીં મકાઈ નીણ નાખી હતી અત્યારે ખાય છે. અને થોડીક વાર ખાવા દઈશું ને પછી આમ જવા દઈશું સરવા આઘા. તો આ બધી નીણ નાખવાની જગ્યા છે, હજુ કે અહીંયા કણ ખડ ઓછું હોય. પહેલાં નીણ નાખતા હતા એટલે અહીં ખડ ઉગ્યું નથી બહુ. આમ બધી કરી નાખેલી હતી ત્યાં પોળ્યા બધી. તો આજે ફાઇનલી તમારા બધાના સપોર્ટથી આપણા યુટ્યુબ ચેનલનું ગૂગલ એડસેન્સ પિન આવી ગયું છે અને કંઈક આવી રીતનું છે પિન. અને પિન આવી જ ઘણા સમય પહેલાં જ હતું, પણ લેવા જવાનો ટાઈમ નહોતો મળતો. અને આપણે અપ્લાય બહુ મોડા કર્યો તો અપ્લાય કરવાનું ઓપ્શન ઘણા સમય પહેલાં આવી ગયું હતું. તો આને આપણે તોડી ફાડીને વેરીફાઈ કરવાનું હતું, કરી નાખ્યું પિન. અને આનો આખો પ્રોસેસ તમને કહું, જેને ખબર હોય એને તો વાંધો નહીં, જેને ના ખબર હોય એને કહું. અને આ એડસેન્સ પિન મંગાવવાનો પ્રોસેસ કંઈક એવી રીતનો 4000 કલાક વોચ ટાઈમ, 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા બાદ આપણું ચેનલ મોનેટાઈઝમાં જાય. મોનેટાઈઝ સક્સેસફુલ થઈ જાય ત્યારબાદ આપણું ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ સાથે વેરીફાઈ કરવું પડે. અને પછી એડ્રેસ ઉપર આ એડ્રેસ પિન આવે. અને આના અંદર જે કે મેન વસ્તુ તો આ કાગળિયાના અંદર છે, જે કે આને આમ તોડી નાખ્યું. પહેલાં તો પેક હતું, સીલ પેક હતું. આ જે તમને પિન દેખાય 6 ડિજિટનો, એ પિન આપણે ગૂગલ એડસેન્સ અકાઉન્ટમાં લોગિન કરવો પડે. જો તમારો સાચો પિન હોય એટલે તમારું એડ્રેસ સક્સેસફુલ થઈ જાય, વેરીફાઈ થઈ જાય. તો આપણે કહી નાખ્યું. અને આ બધું આની હાલત બહુ ખરાબ કરી નાખી આપણે, કારણ કે લેવા જ્યારે હું ગયો ત્યારે વરસાદ ચાલુ તો લઈને પાછો આવતો ત્યારે વિડીયો ન બનાવ્યો ગયો. અને જો કે બીજી વાત કે આ તૂટી ગયું બધું મોંનું. અને આપણે જો કે આની હવે કાંઈ જરૂર છે નહીં કે સાચું રાખવું પડે એમ નથી, કારણ કે આમાં જે મેન વસ્તુ હતી આ પિન હતો 6 ડિજિટનો, એ તો આપણે વેરીફાઈ કરી નાખ્યો એટલે હવે તો કોઈ જરૂર નથી આની. તો આવી રીતનું કંઈક પ્રોસેસ છે. તો હવે આપણા ડોબા બીજા કંઈક નીણમીણ ખાઈને આ સાઈડ પાણી પીવા જતા રહ્યા અવાડે. અહીંયાથી અવાડે પાણી પીને પાછા આવતા રહી છે. અને અહીંયા કણ જો કે પહેલાં પાણી નહોતું ભરાતું, પણ વરસાદ થોડો ઘણો પડે, થોડું પાણી ભરાય પછી આવી ડૂબા બેસી જાય એટલે ખાડા ઊંડા પડી જાય. એટલે ઊંડા ખાડામાં વધારે પાણી ભરાય એટલે ડૂબા ગારો કરી નાખ્યો બધું. અહીંયા કણ જો કે આપણે ડોબા બાંધવાની જગ્યા છે નહીં એટલે આપણે કંઈ નડતો નથી. આપણે ડોબા આ સાઈડ બાંધ્યું છે. અને આપણા લવારા પાડા અડધા કે કાંઈ બાંધ્યા છે, બીજા કંઈક ખામાં પણ બાંધ્યા છે. તો આમને ઘડી કતા ટાઢો પર છતાં હોય અહીં રહેવા દઈએ, પછી સામે ઓલા લીમડા સામે બાંધી આવશું. અને આ આપણા ટ્રેક્ટરમાં મકાઈ કાલ ભેલ્યા હતા, એમાંથી ખવડાવતા થોડી વધી હતી, ટ્રેક્ટરમાં ભરેલી પડી હતી. હવે આ નહીં તે ઘડી કરીને ખાલી કરી નાખશું. આપણે ડોબા નીણમીણ ખાઈને ધરાણા એટલે આ કણ ઉભા રહી ગયા લીમડાને સાયા હેઠે. અત્યારમાં તડકો બહુ નથી તો એ સાયા ગીરી ગયા. અને બીજી ગાયો આપણી પણ બેસી જાય. તો હવે હાલો જાવી સારવા. અને ઓલા કણ અવાડો છે ભરેલો પાણી, નહીં કણ અવાડે પાણી પાતા જાય એટલે બપોર સુધી પાણી પાવાનું ટેન્શન ન રહે. તો અત્યારે આપણે ગાયું ભેંસી લઈને સડી જઈએ છીએ માર્ગે. અને વાંધી નાખી જેઠા બે હાલ્યા આવે. જો કે બે કોર હંકડાય છે, ખેતર છે. અહીંયા કણ જો કે મકાઈ હતી પણ કપાઈ જઈ. અને આપણને નીણ ભરવાનું કીધું હતું, પણ વરસાદ હતો એટલે કે આપણે નીણ ભરી નહીં. એટલે નીણ પછી પુળિયા બધા બાંધેલા તૈયાર હતા, એ આવી રીતે ખાળિયામાં નાખી દીધા શેઢે.
ચારે શેડ હજુ કે આખા ખેતરની ને ખેતર તો 7-8-10 વીઘાનું હશે લગભગ. 4 એકર શેડ બહાર ફેંકી દીધી બધી નાળામાં. અને હવે આ નીણ તો જો કે કોઈ કામની રહી નથી. માથે 1-2 વરસાદ પડી ગયા ને આને પડી હળી જવાની છે બધી. માર્ગ પકડીને થોડોક આગળ જઈશું પછી આપણે જે પડતર હતું એ પડતરમાં જતા રહીશું આખો દી. બપોર 2-3 વાગ્યા હોય સારશું ને તાવરા ઘરે નીણ નાખી દઈશું એટલે ઘરે જતા રહીશું 3 વાગ્યા વાળા. અને આપણે જેઠાભાઈ અડધેક ડૂબા મુકાઈને પાછા જતા રહ્યા હતા ઘરે. અને અત્યારે બાઇક લઈને પાછા ડૂબામાં આવ્યા છે. અને ડૂબા અત્યારે આ સાઈડ પોળ્યા છે ને આ છે આપણું બાઇક. આપણે જવાનું બાઇક લઈને ઘરે. અહીંયા કંઈ રસ્તો છે અહીં દેખાતો નથી. આગળ રસ્તો છે અહીંયા આડા ધડે આવીને ગુહા રાતે નાલે જઈશું રસ્તે. હવે આપણે ગુહા બહાર નીકળી જાય છે ને આવી ગયો આ રસ્તો. આ રસ્તો પકડીને સીધે જવાનો આપણે ઘરે. હાલો તમે આપણે આવી જાય છીએ ઘરે ને આપણે ટ્રેક્ટર લઈને જઈ નીણ ભરા.